હું રાગિણી શુક્લ કવિ મંચ કાવ્ય સેતુ કાર્યક્રમ અંતર્ગત મારી રચના રજૂ કરું છું. સંવેદના. શું લાગણી અને સંવેદના વચ્ચે કંઈ અંતર છે? જ્યારે સંવેદના એ સ્પર્શી વેદનાની પાતળી ભેદ રેખાઓ, ત્યારે બે રેખાઓ સમજાય તો સંસારની દરેક વસ્તુ જીતી જવાય. સુખ અને દુઃખમાં હું લાગણીશીલ, એ તો પોતાપણાનો ભાવ બતાવે, ને સંવેદના તો પોતાનું ને પારકાનો ભાવ પ્રગટ કરે. સંવેદના અશ્રુ પણ વહાવે છે, ઓગળતી લાગણીઓને પીગળતું હૃદય મારું. દુઃખની વાત સમજવી બીજાની, મારે માટે જ દુઃખી થવાય છે. પ્રેમ ને લાગણી વગરનું જીવન શુષ્ક અને નીરસ છે. જળ પાસેથી સંવેદના કઢાવી ને ચૈતન્યના મોજને સ્પર્શે છે. ન પહોંચાયેલા, ન કહેવાયેલા, ન અડકાયેલા સ્પંદનોની વાત આ તો. મોહિત મનમાં સંવેદના ઠૂંઠવાય, માટે સ્ત્રીનું અસ્તિત્વ જોખમાય. જીવનનું મૂલ્ય સમજો ને વેદનાને પણ સમજો. એની વ્યથા પીરસાય રોજ, જાણે પાંખ કપાયેલું પારેવડું. ખલમાં ઘૂંટાઈ ઘૂંટાઈને આવતી બહાર, ને કાગળ પર લખાતી સંવેદનાઓ. એક એક અક્ષરમાં સંવેદનાઓ ધબકે. વાંચી લો અને જાણી લો ને. અસ્તુ.